કદાચ એક બે મિનિટ થઈને 32 40 50 મિનિટમાં બધું પતી જશે. એટલે બહુ સ્ટ્રેસ લેવાની જરૂર નથી. વોટ ઇઝ વોટરપ્રૂફિંગ? વોટરપ્રૂફિંગ શું છે? વોટરપ્રૂફિંગના મીન્સ શું છે? મીન્સ એટલે જે માન્યતાઓ, બેઝિકલી ખોટી માન્યતા હોય ને એને મીન્સ કહેવાય. કે હું આવું સમજુ કે એવું છે, જે આપણી બિલીફ હોય, ખોટી બિલીફ, એને મીન્સ કહેવાય. કે મીન્સ શું છે? કયા પ્રોબ્લેમ્સ વોટરપ્રૂફિંગમાં થતા હોય છે? કઈ વસ્તુઓ અત્યારે વોટરપ્રૂફિંગમાં જરૂરી છે? કઈ ટાઈપથી વોટરપ્રૂફિંગ કરી શકાય? વોટરપ્રૂફિંગ કેમ જરૂરી છે? કયા મટીરિયલથી વોટરપ્રૂફિંગ કરવું જોઈએ? કયા ટાઈપ્સના વોટરપ્રૂફિંગ હોય? ક્વોલિટી વોટરપ્રૂફિંગ કોને કહેવાય? સેમ લેવલે સ્ટ્રક્ચરલ રિપેરિંગ, એટલે બેઝિકલી આજે મેં 3 ટોપિક કવર કરેલા છે. કે આપણે રિપેર કરતા હોઈએ, કોઈ પણ વસ્તુ બગડે અને એને કંઈક સેટ કરીએ કે એને સ્ટ્રેન્થનિંગ કરીએ, એટલે એને રિપેરિંગ કહેવાય. રિપેરિંગ નો અમુક પાર્ટમાં એને સ્ટ્રેન્થન કરવું પડે. બોડીને કશું થયું તો સમજો નીને રિપ્લેસમેન્ટ આવે તો એને સ્ટ્રેન્થન કરવું, એવી રીતે જેકેટિંગ એવું કહેવાય. એ આપણે મેં વચ્ચે લીધેલું છે, પણ આજે આવી ગયું છે. મોટું આપણે બધું જ કવર કરેલું છે. રિટ્રોફિટિંગ એટલે કેવી રીતે એને સ્ટ્રેન્થન કરીને એની સર્વિસ લાઈફ વધારાય. સેમ લેવલે ટેકનિક્સ ફોર સ્ટ્રેન્થનિંગ એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચરમાં કેવી રીતે આપણે સ્ટ્રેન્થન કરી શકીએ. રિપેર અને વોટરપ્રૂફિંગનો કોમ્બો કેવી રીતે થાય? મેં કોઈક વસ્તુ કરી, આજે મારું બોડી પરફેક્ટ છે, બોડીમાં કોઈ લિગામેન્ટનો ઇશ્યુ આવ્યો તો મેં એને રિપેર કરી, સ્ટ્રેન્થન કર્યું અને પછી એની સર્વિસ લાઈફ બરોબર ચાલે છે કે નહીં, એનો કોમ્બો કેવી રીતે કરી શકાય? દેટ ઇઝ ધ રિપેર પ્લસ વોટરપ્રૂફિંગ. એટલે રિપેર કર્યા પછી વોટરપ્રૂફિંગ કર્યું તો એની સર્વિસ લાઈફ કેવી રીતે થાય? એટલે બેઝિકલી જ્યારથી જે એજથી સ્ટાર્ટ કર્યું એ એજથી લઈને એની લોન્જિટિવિટી વધારવાની. રોલ ઓફ વોટરપ્રૂફિંગ એઝ એ કન્સલ્ટન્ટ. વોટરપ્રૂફિંગના કન્સલ્ટન્સી અત્યારે ઇન્ડિયામાં નથી. ગણ્યા ગાંઠ્યા 2 જણા ઇન્ડિયામાં કામ કરે છે, જેમાંથી મેં આવું એક સ્ટાર્ટઅપ મગજમાં વિચારીને કરેલું છે. એટલે સ્કોપ ઓફ વર્ક બહુ છે. એ પણ ખાસ સાંભળજો મને, કે એટલું મોટું ફિલ્ડ છે કે જે લેવલે અત્યારે સ્ટ્રક્ચર બને છે, કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નોટ ઓનલી રેસિડેન્શિયલ, કોમર્શિયલ, હોસ્પિટલ બિલ્ડિંગ, ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ, કોઈ પણ એની ડેમ, કોઈ પણ બિલ્ડિંગ, કોઈ પણ સ્ટ્રક્ચર આખા વર્લ્ડમાં બને, એ બધામાં ક્યાંક ને ક્યાંક વોટરપ્રૂફિંગનો પાર્ટ હોય. અને જેમ જેમ લેન્ડ એક્વિઝિશન પ્રમાણે જગ્યા ઓછી પડતી જાય, એમ એ હાઈ રાઇઝ થતું જાય, એટલે એફએસઆઈ વધતી જાય. એવું તમે ધીરે ધીરે શીખશો. એટલે માળ વધતા જાય, જેટલા માળ વધે એટલું ફાઉન્ડેશન નીચે જવું પડે. યસ ઓર નો? બરોબર. એટલે મારે 2 માળનું બિલ્ડિંગ હોય તો બહુ નીચે ના જવાની જરૂર પડે. મારે 22 માળ 45 માળ અત્યારે અહીંયા છે, 47 સ્ટોરી અમદાવાદમાં પાસ થયેલી, તો એનું ફાઉન્ડેશન વધારે. જેટલું ફાઉન્ડેશન નીચું જતું જાય એટલા લેવલના વોટરપ્રૂફિંગના ઇશ્યુઝ વધતા જાય. બરાબર. જેટલી હાઈટ ઉપર આવે એટલો વોટરનો થ્રસ્ટ વધતો જાય. સાઉથ વેસ્ટની જે વિન્ડ વેલોસિટી અને ગ્લોબલ વોર્મિંગની પેટર્નના હિસાબે એકચ્યુઅલી લીકેજ થવાના ચાન્સીસ સ્પીડના હિસાબે વધતા. જેમ જેમ ઉપર જઈએ એમ એમ માણસ કામ કરે. તમે એન્જિનિયર બન્યા, તમે કામ જોવા જાઓ તો આજે તમે ઉપર જઈને 22મા માળે જઈને આવ્યા, પછી હું આવ્યો કંઈક કામે તો ત્યારે સાહેબ હું હમણાં જઈને આવ્યો, તો હવે થોડીક વાર પછી. એટલે એ લેવલે આળસ અને ટાઈમ કન્ઝ્યુમિંગના હિસાબે પણ ક્વોલિટી બગડતી જાય, જેના હિસાબે પણ પ્રેક્ટિકલી વોટરપ્રૂફિંગનું ધ્યાન વધારે રાખવું. કેસ સ્ટડી તો ટાઈમ મળશે તો કરીશું. અને આ સ્ટેટિસ્ટિક્સ ખાસ જોવાનું છે કે વોટરપ્રૂફિંગનો સ્ટેટિસ્ટિક્સ શું છે, કયા લેવલનું ફોરકાસ્ટિંગ બોલે છે. જેમ આપણે કોઈ પણ વસ્તુનું ફ્યુચરિસ્ટિક પોઈન્ટ આવતો હોય કે ભાઈ આનું ફ્યુચર અત્યારના લેવલે આવું દેખાય. જેમ સિવિલ એન્જિનિયરિંગ ઓલવેઝ મૂવિંગ, કારણ કે રોટી કપડા મકાન બેઝિક નીડ છે. એટલે ઓલવેઝ ક્યાંય ને ક્યાંય કશું પણ કામ કરો તો જરૂર પડે. અગેન હું તમને એક વસ્તુ કહી દઉં બધાને કે બહુ તમારે એન્ટ્રી લેવલે સારા એન્જિનિયર થવાની જરૂર છે. એટીકેટી ના આવે બહુ સરસ, આવે તો સ્ટ્રેસ સીધા વગર જલ્દી ક્લિયર થઈ જાય. બને તો એક સેમ યાર તો ના જ બગડે. એ લેવલે એટલું સ્ટ્રીમલાઇન થાય, ધેટ ઇઝ ફાઇન. યુએસને બહાર જઈને કંઈક ભણવું છે તો તમારું ક્લિયર રેગ્યુલારિટી રહે, ધેટ ઇઝ ફાઇન. પણ ઇટ ડઝન્ટ મીન કે
તમે થ્રુઆઉટ સ્કોલર થઈને પાસ થાવ, પણ તમે તમારું કન્ટિન્યુએશન ફોકસ તમારું ક્લિયર હોય તો તમે લાઈફમાં ગમે ત્યારે આગળ આવી શકો. બરોબર. વોટ ઇઝ વોટરપ્રૂફિંગ? વોટરપ્રૂફિંગ એ એવી કોઈ એક આમ નેલ પોલિશ જેવું કોટિંગ છે, પણ ઇટ્સ નોટ ઓન્લી ધ કોટિંગ, ઇટ્સ અ સિસ્ટમ. કોટિંગ, એની ઉપરનું સ્ક્રીડિંગ, એની ઉપરનું ફિનિશિંગ, એ આખો કોમ્બો જે થાય ધેટ ઇઝ વોટરપ્રૂફિંગ. જેનાથી કોઈ પણ સ્ટ્રક્ચર બને એ સ્ટ્રક્ચરમાં પાણી અંદર ના આવે. જમીનમાં હોય તો જમીનથી ઉપર ના આવે. બેઝમેન્ટ છે એક્ઝામ્પલ તરીકે, આપણે બેઝમેન્ટમાં બેઠા તો બેઝમેન્ટમાં નીચે નેગેટિવ જગ્યાએથી ઉપર ના આવે. દિવાલ છે તો બહારથી અંદર ના આવે. ટેરેસ છે તો ઉપરથી નીચે ના આવે. એટલે એ ઉપરના પાર્ટને ઇમ્પર્મિએબલ બનાવે, બહારના પાર્ટને ઇમ્પર્મિએબલ બનાવે, નીચેના પાર્ટને ઇમ્પર્મિએબલ બનાવે. એટલે એને વોટરપ્રૂફિંગ કહેવાય. હાઉસ સિસ્ટમ. યસ ઓર નો? ખ્યાલ આવે? સિમ્પલ લોજિક. એવું કોઈ કોટિંગ જસ્ટ લાઈક